ઇડલી સ્ટેન્ડમાં બંગડીને મૂકીને તો જુઓ, તમારું મુશ્કેલ કામ થઈ જશે આસાન। જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં હું તમારી સાથે ખૂબ જ ઉપયોગી એવા આઈડિયા શેર કરવાની છું, તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો। તો ચાલો જોઈએ સૌથી પહેલો આઈડિયા। ઘણી વખત કેવું થાય કે ચાય બનાવતા હોઈએ અને ચાય છે આ રીતના ગેસ ઉપર ઉભરાઈ જાય તો જે ચાયના નિશાન છે એ ગેસ ઉપર લાગી જતા હોય છે, જેને આપણે ખૂબ જ ઘસી અને કાઢવા પડતા હોય છે। અથવા તો આપણે કપડાથી સાફ કરીએ તો કપડું એકદમ ખરાબ થઈ જાય છે, જેને ધોવામાં પણ વધારે મહેનત લાગતી હોય છે। તો એને આસાનીથી સાફ કરવા માટે તમારે શું કરવાનું છે કે જે નોટબુકના કાગળ હોય એ લઈ લેવાના, અથવા તો જો તમારી પાસે કાગળ ના હોય તો તમે ન્યૂઝપેપર અથવા ટિશ્યુ પેપરનો યુઝ પણ કરી શકો છો। તો અહીંયા મેં 2 કાગળ લઈ લીધા છે અને એને આપણે આ રીતના જ્યાં ચાય ઢોળાણી છે એના ઉપર મૂકી દેવાના છે। ત્યારબાદ શું કરવાનું છે કે આ કાગળ ઉપર આ રીતના આપણે પાણી છે એને મૂકી દેવાનું છે। તો અહીંયા તમારે કોઈ પણ લિક્વિડ કે કોઈ પણ વસ્તુની જરૂર નહીં પડે, ફક્ત આ રીતના જે નોર્મલ પાણી હોય એ આપણે આ રીતના લગાવી અને આને 5 મિનિટ જેવું એમ જ રહેવા દઈશું। 5 મિનિટ બાદ આપણે આ રીતના કાગળને હટાવી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે જે ચાય છે જે ચોંટી ગઈ હતી એ એકદમ આસાનીથી સાફ થઈ જાય છે। અને ત્યારબાદ આપણે જે એક્સ્ટ્રા પાણી છે ને આ રીતના સાફ કરી લેવાનું છે। તમે ત્યારબાદ કોઈ પણ કપડાની મદદથી એને સાફ કરી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો કે 1 જ મિનિટની અંદર ગેસ ઉપરથી જેટલી પણ ચાય હતી એ બધી નીકળી ગઈ અને અહીંયા તમારે ના સ્ક્રબ ઘસવાની જરૂર પડી કે ના કપડું ખરાબ થયું। ખૂબ જ ઉપયોગી એવો આઈડિયા છે, જ્યારે દૂધ ઢળે ત્યારે પણ તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। કોઈ પણ ફ્રાય પેન હોય કે કડાઈ હોય, જ્યારે આપણે એની અંદર કોઈ પણ વસ્તુને તળીએ ત્યારે આ રીતના જે એના પર પીળા પીળા નિશાન તેલના લાગી જતા હોય છે, જેને આપણે સ્ક્રબથી ઘસીએ તો પણ એ આસાનીથી સાફ નથી થતા। તો એને મિનિટોમાં ક્લીન કરવા માટેની એક સિક્રેટ ટ્રીક જોઈએ। એના માટે શું કરવાનું છે કે આપણે ગેસ ઉપર પેનને મૂકી દઈશું। ત્યારબાદ હવે આપણે પેનની અંદર પાણી ઉમેરી દેવાનું છે। તો અહીંયા મેં પાણી ઉમેરી દીધું છે। ત્યારબાદ હવે આપણે એની અંદર ઉમેરવાનું છે વ્હાઇટ વિનેગર, જે આપણે ચાઇનીઝ જમવામાં લેતા હોઈએ છીએ। તો અહીંયા મેં થોડું વ્હાઇટ વિનેગર ઉમેરી દીધું છે, 2 થી 3 ઢાંકણ જેટલું મેં ઉમેર્યું છે। ત્યારબાદ હવે આપણે આને ઉકળવા દેવાનું છે। તો આની અંદર તમારે જો કોઈ ડીશ લિક્વિડ ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો, પરંતુ અત્યારે મેં કંઈ પણ ઉમેર્યું નથી। આને ફક્ત સારી રીતના આપણે ઉકળવા દેવાનું છે અને આ રીતના વચ્ચે વચ્ચે એને ફેરવતા રહીશું, જેથી જેટલા પણ તેલના દાગ લાગેલા છે, જે પીળાશ છે એના પર આ રીતના પાણી છે એ સારી રીતના અડે। તો આ રીતના આપણે એને 1 થી 2 મિનિટ જેવું રહેવા દેવાનું છે। ત્યારબાદ હવે આપણે ગેસ ઉપરથી એને ઉતારી લઈશું અને ત્યારબાદ પાણીને થોડું આપણે પહેલાં ઠંડુ થવા દેવાનું છે। પાણી થોડું ઠંડુ થઈ જાય ત્યારબાદ તમે કોઈ પણ એક સ્ક્રબ લઈ લો અને સ્ક્રબની મદદથી જ્યાં જગ્યા પર પીળા દાગ છે એ જગ્યાને આપણે આ રીતના ઘસી લેવાના છે। વિનેગરના લીધે શું થાય કે જેટલી પણ એના પર ચિકાસ હોય, જે પીળાશ હોય એ આસાનીથી નીકળી જાય છે, એટલે તમારે છે ને વધારે ઘસવાની મહેનત નથી કરવી પડતી। આ ટ્રીકની મદદથી તમે ફક્ત ફ્રાય પેન જ નહીં પરંતુ કડાઈ છે એના પર બી જો તેલના નિશાન લાગેલા હોય તો એને પણ તમે આસાનીથી ક્લીન કરી શકો છો। તો હવે આ પાણીને આપણે કાઢી લઈએ અને સાફ પાણીથી ધોઈ લઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલામાં ને અત્યારમાં ફ્રાય પેન કેટલું સરસ રીતના ક્લીન થઈ ગયું છે। એના પર જેટલા પણ પીળા નિશાન હતા તેલના એ બધા આસાનીથી ક્લીન થઈ ગયા છે। જો તમારી કડાઈ પર બી આવા કોઈ નિશાન લાગ્યા હોય તો તમે આ ટ્રીકને એક વખત જરૂરથી ટ્રાય કરજો। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। આપણા બધાના ઘરમાં કાંદા બટેકાનો ઉપયોગ સૌથી વધારે થતો હોય છે, પરંતુ ઉનાળાની સિઝનમાં બટેકા છે એ જલ્દી ખરાબ થઈ જતા હોય છે। ઘણી વખત તમે જોયું હશે કે બટેકા ખરાબ થઈ જાય, ઘણી વખત બટેકા અંકુરિત થઈ જાય। તો જે અંકુરિત થયેલા બટેકા હોય એ આપણી હેલ્થ માટે સારા નથી હોતા, તો એવા બટેકા આપણે ના ખાવા જોઈએ। તો બટેકા છે એ ઉનાળામાં પણ જલ્દી ખરાબ ના થાય અને લાંબા સમય સુધી સારા રહે એના માટે શું કરવું, તો તમારે શું કરવાનું છે કે એક લસણનો ગાંઠિયો લઈ લેવાનો છે। તો આ લસણને આપણે ડાયરેક્ટ બટેકાની સાથે નથી રાખવાનું, પરંતુ શું કરવાનું છે કે લસણની જે કળીઓ હોય એને આપણે અલગ કરી લેવાની છે। તો આની જે કળીઓ છે એને તોડી અને આપણે બટેકાની સાથે મૂકવાની છે। આ રીતે શું થાય છે કે જે બટેકા છે એ લાંબા સમય સુધી સારા રહે છે, અંકુરિત નથી થતા અને ખરાબ પણ નથી થતા। આ ટ્રીક તમે એકવાર ટ્રાય કરીને જરૂરથી જોજો અને તમારા રિઝલ્ટ છે એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો જો આ રીતના ઉનાળામાં આપણે લાંબા સમય સુધી બટેકાને સાચવી અને રાખી શકાય છે। તો આ આઈડિયા તમને કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। જ્યારે ઘરમાં નાના બાળકો હોય ત્યારે એ બોલપેનની મદદથી કોઈને કોઈ નિશાન છે એ કરતા હોય છે, પરંતુ જ્યારે કપડાં ઉપર કે પછી આ રીતના તકિયા ઉપર બોલપેનના નિશાન લાગી જાય તો એને સાફ કરવામાં ખૂબ જ વધારે મહેનત લાગતી હોય છે। તો એને આસાનીથી સાફ કરવા માટે તમારે વ્હાઇટ કોલગેટ લઈ લેવાની છે। તો જે જેલ કોલગેટ આવે એનો ઉપયોગ નથી કરવાનો, જે સફેદ કોલગેટ આવે એ આપણે લઈશું। ત્યારબાદ શું કરવાનું છે કે કોલગેટને આપણે હાથની મદદથી જે જગ્યા પર બોલપેનના નિશાન છે એના પર આ રીતના લગાવી દેવાની છે।
છે. તો અત્યારે હું અહીંયા કને બધા જ જે નિશાન છે એના પર કોલગેટ નથી લગાવી રહી, ફક્ત થોડા જ નિશાનવાળા ભાગ પર કોલગેટ લગાવી રહી છું, જેથી તમને આઈડિયા આવે. આની જગ્યા પર જો તમારી પાસે નેલ પેન્ટ રિમૂવર હોય તો તમે એનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ જો તમારી પાસે નેલ પેન્ટ રિમૂવર નથી તો તમે કોલગેટની મદદથી પણ એને આસાનીથી સાફ કરી શકો છો. ત્યારબાદ આપણે એક નકામું બ્રશ લઈ લઈશું અને એને થોડું પાણીની અંદર ભીનું કરી અને ત્યારબાદ જે જગ્યા પર દાગ છે એના પર આ રીતના ઘસી લેવાનું છે. તો કોલગેટ લગાવ્યા બાદ તમારે 5 મિનિટ જેવું એને એમ જ રહેવા દેવાનું અને ત્યારબાદ તમારે આ રીતના એને ઘસી લેવાનું. આ રીતે શું થાય કે જે નિશાન છે એકદમ આછા પડી જાય છે અને ત્યારબાદ આપણે કપડાં ધોઈએ ત્યારે જો એને મશીનમાં નાખી દઈએ અથવા હાથેથી ધોઈએ તો નિશાન એકદમ આસાનીથી નીકળી જાય છે. તો આ રીતના તમે બોલપેનના નિશાન જો કોઈ પણ વસ્તુ પર લાગી ગયા હોય, કોઈ કપડાં ઉપર, તો તમે આ રીતના એને કાઢી શકો છો. તો અહીંયા ફક્ત મેં 2 થી 3 મિનિટ જેવું ઘસ્યું છે અને અત્યારે હું તમને બતાવી દઈશ કે અહીંયા કને જુઓ કેટલો આસાનીથી જે નિશાન છે એ ગાયબ થઈ જાય છે. તો 2 થી 3 મિનિટ જેવું આપણે ઘસી અને ત્યારબાદ તમે આને વોશ પણ કરી શકો છો અથવા તો કોઈ પણ એક કપડું લઈ લેવાનું, એને લીલું કરી અને ત્યારબાદ હવે આપણે એને આ રીતના સાફ કરી લેવાનું, જેથી જે એક્સ્ટ્રા કોલગેટ હોય એ નીકળી જાય. તો અહીંયા તમને હું બતાવી દઉં, તમે અહીંયા જોઈ શકતા હશો કે જે જગ્યા પર આપણે કોલગેટ લગાવી છે એ જગ્યા પર નિશાન એકદમ આછું થઈ ગયું છે. જો તમારી પાસે સેનિટાઈઝર હોય તો તમે એનો ઉપયોગ કરીને પણ આ નિશાનને કાઢી શકો છો. તો જો અહીંયા મેં આ રીતના એને સાફ કરી લીધું છે અને નિશાન એકદમ આછું થઈ ગયું છે. હવે જ્યારે આપણે કપડાં ધોઈએ ત્યારે આ કવરને સાફ કરીશું તો એકદમ આસાનીથી ક્લીન થઈ જશે. ત્યારબાદ હવે આપણે જોઈએ નેક્સ્ટ આઈડિયા. આપણી લેડીઝો પાસે ઘણી બધી અલગ અલગ ટાઈપની બંગડીઓ હોય છે, પરંતુ અમુક બંગડીઓ એવી હોય કે જેના ઉપર જરીનું વર્ક કરેલું હોય, અમુક એવી હોય કે જેના પર સ્ટોન ચિપકાવેલા હોય, તો જે ગુંદર હોય એ એક્સ્ટ્રા ગુંદર લાગેલો હોય. તો ઘણી વખત આપણે હાથ ઉપર પહેરીએ તો જરી આપણા હાથ ઉપર પૂરી લાગી જતી હોય છે. તો એવું ના થાય એના માટે એક સિમ્પલ ટ્રીક આજે હું તમારી સાથે શેર કરવાની છું, જેનાથી તમે બંગડીઓને એકદમ સરસ એવી કરી શકો છો. તો એના માટે શું કરવાનું છે કે તમારી પાસે ઇડલી સ્ટેન્ડ હોય તો તમે એ લઈ શકો છો, અથવા તો ઇડલી સ્ટેન્ડ ના હોય તો એની જગ્યા પર તમે કોઈ પણ તપેલી લઈ શકો છો અને એની અંદર આપણે 1 ગ્લાસ જેટલું પાણી લઈ લેવાનું છે. ત્યારબાદ અહીંયા મેં ઇડલી સ્ટેન્ડની પ્લેટ મૂકી દીધી છે અને ત્યારબાદ જેટલી પણ બંગડીઓ છે એને આપણે આ રીતના મૂકી દેવાનું છે. ત્યારબાદ હવે આપણે શું કરવાનું છે કે જે ઇડલી સ્ટેન્ડ છે એને બંધ કરી અને એને આપણે ગેસ ઉપર મૂકી દઈશું. તો ફક્ત 1 મિનિટ જેવું હાઈ ફ્લેમ પર આપણે એને રહેવા દેવાનું છે. આના લીધે શું થશે કે જે સ્ટીમ હશે એના કારણે જે એક્સ્ટ્રા ગ્લુ હશે એ બધો નીકળી જશે, જે એક્સ્ટ્રા જરી હશે એ પણ નીકળી જશે. ત્યારબાદ 1 મિનિટ બાદ આપણે ઢાંકણને ખોલી અને જેટલી પણ બંગડીઓ છે એને બહાર કાઢી લેવાની છે અને ત્યારબાદ તમારે કોઈ પણ એક કપડું લઈ લેવાનું અને કપડાની મદદથી જે એક્સ્ટ્રા ગ્લુ હોય કે એક્સ્ટ્રા ગ્લિટર લાગેલો હોય એના ઉપર એને સાફ કરી લેવાનો. આ ટ્રીક ખૂબ જ યુઝફુલ છે. તમે આજથી પહેલાં આ ટ્રીક ક્યારેય નહીં જોઈ હોય મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં.